गुजरात के वडोदरा शहर में बारिश शुरू होते ही कई इलाकों में जलभराव की समस्या देखी जाती है। ऐसे में इन शिकायतों को भाजपा सरकार द्वारा अनसुनी किए जाने की बात आम नागरिकों ने उठाई है। वडोदरा के डभोई रोड स्थित ऋषि पार्क सोसाइटी और गणेश नगर में पिछले कई वर्षों से बारिश का पानी भरने की समस्या बनी हुई है। थोड़ी ही बारिश में यहाँ के मकानों में पानी घुस जाता है, जिससे स्थानीय लोगों को भारी परेशानी का सामना करना पड़ता है। स्थानीय रहवासियों का कहना है कि वे कई बार बीजेपी के कॉर्पोरेटर और विधायक को इस समस्या की जानकारी दे चुके हैं, लेकिन आज तक कोई ठोस कार्यवाही नहीं हुई है, जिसके चलते उन्होंने कांग्रेस नेता चंद्रकांत श्रीवास्तव से कार्यवाही की मांग की है। गणेश नगर डभोई रोड ऋषि पार्क सोसायटी वरसादी कासनी रजूआत लईने आया छे। वरसादनुं पाणी भराय छे। 18ની सालमांथी पाणी पड़े पण छेल्ला 3 વર્ષથી तो हैरान थई गया। अमारे नवाई वरसादी कास जोईए अने आ साल एनो प्रॉब्लेम सॉल्व थाय एवुं अमने निराकरण जोईए। भाजपना नेताओने कई कई थाक्या छे पण कोई ઊંઘુડાતું નથી, સરખો જવાબ મળતો નથી। आ बब्बे वातचीत कर्या पछी आटला टाइमथी एमने हलाया पछी मीटिंगो करे, वात जोईने जता रहे, वात करीने जता रहे। 2 વાર वरसाद पड़ी गया, 2 વાર वरसाद में होय त्यारे अंदर दरवाजानी अंदर पाणी आई जाय छे। तो हजू हवे ચોમાસું શરૂ થયું तो ए लोको घरे एमनी ઊંઘ ઉડાડશે। अमन कशो ज जवाब मळतो नथी। हाँ, हूँ भाजपना कार्यकर छेल्ला 3 વર્ષથી मैं एना आना कारणे ज मैं छेल्ला 3 વર્ષથી भाजपनुं काम छोड़ी दीधुं छे। एटले हवे हूँ जेम आवे एम बोलीश ज। भाजप हशे कोई पण पार्टी हशे, मारे काम अमारे आजूबाजू रहीशो माटे जेवा मने प्रॉब्लेम एवा अमे रहीशोने प्रॉब्लेम छे। हूँ एकला मारा माटे नथी बोलती कि आजूबाजूना बधा रहीशो माटे होय। ऊभी थईने सार्वजनिक काम करवा माटे ऊभी थई हूँ 3 વર્ષથી काम करी चूकी छुं, पण हवे नहीं, हवे सार्वजनिक काम माटे हूँ बोलीश। આજે ભથ્થુભાઈને મળવા આવ્યા છે, એમની મદદ લેવા આવ્યા છે અને એમને અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર। સૌથી પહેલાં તો તમને 2-3 મુદ્દા એટલા માટે કહું છું કે એક તો અમારો વિસ્તાર છે મધ્યમ વર્ગ અને ગરીબ વિસ્તાર છે। હું દરેક વખત જોઉં છું કે અલકાપુરી સાઈડ, કારેલીબાગ સાઈડ, માજલપુર સાઈડ લોકોના કામ થઈ જાય। આ ગરીબ વિસ્તાર છે એટલે એમનું કોઈ વાત સાંભળવાની નહીં, વાયદા કરવાના મોટા મોટા પણ કામ નહીં કરવાનું। હું છેલ્લા 7 વર્ષથી લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે, એમની પાસે જે મૂડી હોય, એક નાની અમથી મૂડી હોય એ પણ પાણીમાં જતી રહે, નુકસાન થાય, બાળકો માંદા પડે, ઘરડા માણસને દવા ના મળે, એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ માણસ છે એમનું કામ પહેલું કરવું જોઈએ। અહીંયા ઉલટું છે, ગરીબ માણસનું કામ છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું। ટેમ્પરરી સોલ્યુશન મેં બતાડ્યું છે। હું તો કહું છું એ કરે કે હું કરું, મને એનાથી ફરક નથી પડતો। જે માણસને 38 વર્ષની અંદર કોઈ દિવસ બાકડા પર નામ નથી લખાયું એને પબ્લિસિટી નથી પડી ભાઈ, પણ ગરીબ માણસો હેરાન થાય છે, નરી આંખે તમને દેખાય છે। હમણાં મને લાગે 8-10 દિવસ પહેલાં બાળુ શુક્લ બી ગયા હતા, એમને બી અધિકારી જોડે ચર્ચા કરી છે। પણ હું તો કહું છું ચર્ચા કરવાથી કશું થવાનું નથી ભાઈ, ઓન ધી સ્પોટ કામ થવું જોઈએ। આજે આટલા બધા લોકો આવ્યા તો કેટલી વેદના હશે, કેટલી એમની મજબૂરી હશે। અહીંયા સુધી બાળકોને લઈને આવવું અને પાણી નથી નીકળતું એની રજૂઆત કરવી। મારા માટે આ પરિવાર છે, વોટર્સ નથી। લોકોના માટે વોટર્સ હશે પણ મારો તો પરિવાર છે, કારણ કે મારો જન્મ બી ત્યાં થયો છે, મારા કામો બી ત્યાં થયા છે અને લોકોની વેદનાઓ સાથે જોડાયેલો છું। એક કામ નહીં, કોર્પોરેશન સિવાય બી કામ લઈને આવે તો મારે કરવાનું હોય છે, કારણ કે મારો પરિવાર છે અને આ પરિવારનો દુઃખ જોઈને હું કાલે એ સ્થળ પર જવાનો છું, અધિકારીઓને બી બોલાવવાનો છું અને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય એના માટે મારા પ્રયત્ન ચાલુ થશે। અને જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારી જોડે અને જેને બી આવવું હોય ખુલ્લું મેદાન છે, કોઈ પાર્ટી પક્ષથી દૂર રહી અને જેને બી આવવું હોય આવે, પણ આ લોકોની વેદનાના પ્રશ્નો જે છે એને હલ કરી લોકોને રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું મારું જે ફરજ છે એ હું અદા કરીશ, એ તમારી સામે કહું છું।